ઉત્તર ગુજરાત માટે ખુશખબર છે। યાત્રાધામ નાના અંબાજી એટલે ખેડબ્રહ્માથી અમદાવાદના સારવા સુધી નવી ઇલેક્ટ્રિક રેલવે ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે। ટ્રેન શરૂ કરવા માટે અંતિમ ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતમાં રેલવે સુવિધામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે। ખેડબ્રહ્માથી હિંમતનગર વચ્ચેની મીટર ગેજ લાઇનને બ્રોડગેજ ઇલેક્ટ્રિક લાઇનમાં રૂપાંતર કર્યા બાદ હવે નવી ટ્રેન સેવા શરૂ કરવા માટે અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે। સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટને ગતિ આપી હતી અને તાજેતરમાં સીઆરએસ ઇન્સ્પેક્શન અને ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યા હતા। હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ઇન્સ્પેક્શન ટ્રેન દ્વારા ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યો છે, જેના રિપોર્ટના આધારે ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે। આશા છે કે આવનારા એપ્રિલ મહિનાથી આ નવી ટ્રેન સેવા શરૂ થશે। આ સેવા શરૂ થતા નાના અંબાજી જતા હજારો ભક્તોને મોટી રાહત મળશે। ખાસ કરીને ભાદરવી પૂર્ણિમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને તેનો લાભ મળશે। સાંસદ શોભનાબેન બારૈયાએ ખેડબ્રહ્માથી અંબાજી સુધી સીધી રેલવે સુવિધા શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે, જેની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે। આવનારા સમયમાં અમદાવાદથી અંબાજી સુધી ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે। નમસ્કાર। સમગ્ર દેશમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રેલવેની સુવિધાઓ મળી રહી છે, ત્યારે મેં પણ માન્ય મંત્રી શ્રી રેલમંત્રીજી અશ્વિની વૈષ્ણવજીને મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી, જેમાં ખેડબ્રહ્માથી હિંમતનગરથી જે ખેડબ્રહ્મા રેલવે લાઇન જે એનું કામ પૂરું થયું છે તો ઝડપથી રેલવે શરૂ થાય એના માટેની માગણી કરી હતી। અને બીજી માગણી અરવલ્લી માટે એ હતી કે મોડાસા ટિન્ટોઈ શામળાજી રેલવેનું કામ જે ચાલુ છે એ પૂરું થાય એના પછી દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ડુંગરપુર શામળાજી થઈને મોડાસા, બાયડ, કપડવંજ, નડિયાદ અને વડોદરા, સુરત થઈ અને મુંબઈ સુધી જો એ ટ્રેન લંબાવવામાં આવે તો ઓછા સમયમાં આ ટ્રેન મુંબઈ સુધી જઈ શકે અને લોકો એનો લાભ લઈ શકે। બીજું કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે। અને એક ટ્રેન મુંબઈથી જે અમદાવાદ છે એને હિંમતનગર થઈ અને ખેડબ્રહ્મા સુધી લંબાવવામાં આવે તો મુંબઈથી ખેડબ્રહ્મા પણ લોકો દર્શનાર્થે જઈ શકે। એનાથી વેપારીઓને અને તમામ નાગરિકોને એનો ખૂબ લાભ મળે। તો આના માટે માન્ય મંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે, તેમના માટે હું એમનો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર। સાબરકાંઠા